અમરેલી લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં ભીડભંજર મહાદેવ મંદિર ખાતે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું। રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા, દારીસ ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના રાજનેતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભાજપના ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન, જ્યાં ભીડભંજર મહાદેવ મંદિર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં अनेक राजनेताओं जे हाजर रहा था। एक बार फिर से मोदी सरकार आ देश साथे भारतीय जनता पार्टी नरेंद्र भाई मोदी नेतृत्व में देश की जनता ने देश ने सुरक्षित समृद्ध सलामत करवा माटे जे विविध क्षेत्रों द्वारा विविध कार्यक्रमों द्वारा आर्थिक सामाजिक और क्षेत्रीय रीते कामगीरी जे करी छे એ કામગીરી લઈને કાર્યકર્તાઓ ઘર ઘર પહોંચે, એની વિગતો આપે અને લોક જાગૃતિ આવે એવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટીએ કામના આધારે લોકોમાં મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ છે એને મતદાન પેટીમાં સ્વૈચ્છિક અને ઉત્સાહપૂર્વક લઈ જવાય એના માટે કાર્યકર્તાઓ કામે લાગે। સમયસર ચૂંટણી આવે કે ના આવે, અમારે માટે કમળ એ જ અમારો ઉમેદવાર, એ ધ્યેય સાથે સૌ કાર્યકર્તાઓ કામે લાગે એવા ધ્યેય સાથે આ ગુજરાતમાં 26 બેઠક ઉપર કાર્યાલય રાષ્ટ્રીય અધ્યક્ષ નડાજીએ ઉદ્ઘાટન કરીને શરૂ કર્યા છે। આજથી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની 26 લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે ગાંધીનગરથી આજે સમગ્ર ગુજરાતના કાર્યાલયની શરૂઆત કરી છે। ત્યારે અમરેલી ખાતે પણ આપણે જોયું હશે કે આજે પણ અહીંયા 14 લોકસભા અમરેલી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે અમરેલી લોકસભા જે અમારા રાજ્યના પ્રમુખ છે સી આર પાટીલ સાહેબ